હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. તો આજના મારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો આજે અમે જઈ રહ્યા છે મુંબઈ, અને શા માટે જઈ રહ્યા છે એ જાણવા માટે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એ પહેલાં અત્યારે વાગી ગયા છે રાતના 2. તો મને અને એક મારા મિત્રને લાગી હતી ભૂખ. તો પહેલાં અમે પેટ પૂજા કરી લીધી, અને પેટ પૂજામાં હતી ચીઝ પાપડી. અને સુરતના હશે એમને ખબર જ હશે કે આ જગ્યા ક્યાં આવેલી. જે પણ ઓળખતું હોય તો કમેન્ટ કરી દેજો. અને આ જગ્યા રાત્રિના નાસ્તા માટે ખૂબ જ ફેમસ છે. તો બસ આમ જ અમે નાસ્તો કરી મુંબઈ જવા માટે નીકળી ગયા હતા, અને સવાર પડતાની સાથે જ મુંબઈ આવી ગયું હતું. તમે જોઈ શકો છો અહીંનું સવારનું વાતાવરણ. અને ખાસ વાત તો એ છે કે મુંબઈમાં ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ સ્પેશિયલી ફોર રેલવે બહુ જ સારામાં સારી છે. તો બસ અમે પહોંચી ગયા હતા દાદર રેલવે સ્ટેશન. અમારે સ્પેશિયલી જવાનું હતું તો મુંબઈ સેન્ટ્રલ, બટ વચ્ચે એક સિદ્ધિવિનાયક ટેમ્પલ આવતું હતું. તો સવારમાં અમે કે દર્શન કરતા જઈએ ગણપતિ બાપાના. તો અરાઉન્ડ અહીંથી 5 થી 7 કિલોમીટર જેવું થાય છે સિદ્ધિવિનાયકનું ટેમ્પલ. સો ત્યારબાદ સૌ પહેલાં ચાની ચુસ્કી લીધી મુંબઈની અંદર, અને પછી અમે નીકળી ગયા સિદ્ધિવિનાયક ટેમ્પલ સાઈડ. તો બસ આ આવી ગયું અમારું દાદાનું મંદિર. અને તમે જોઈ શકો છો સવારમાં ખૂબ જ મસ્ત એક ભક્તિમય વાતાવરણ છે અહીંયા. અને એટલી બધી ટ્રાફિક નથી. અમને પહેલાં જાણવા મળ્યું હતું કે સિદ્ધિવિનાયક ટેમ્પલ ટ્રાફિક બહુ હોય છે, પણ સવારના 6 વાગેલા છે અને ટ્રાફિક એટલી બધી છે નહીં. તો એ અમારા સારા એવા લક. અને આ છે મંદિરનું પરિસર, અને આ રહી આપણા ગણપતિ દાદા. તો બધા દર્શન કરી લેજો, કોઈ પણ ધક્કામુક્કી કરતા નહીં. ત્યારબાદ અહીં મંદિરના પરિસરમાં ઘણી બધી એવી લોકલ શોપ આવેલી છે, જ્યાં ફૂલો તથા દાદાની મૂર્તિ અને ઘણી આધ્યાત્મિક વસ્તુઓ અહીંયા મળે છે. અને જે મેન આ સ્ટેચ્યુ છે, એ જે મેન દાદા છે તે જ અહીંયા મૂકેલું છે. અને આ છે તેમનો બહારનો વ્યૂ, જે એકદમ આહલાદક અને ઘણું બધું અટ્રેક્ટિવ છે. અહીંયા અમે ઘણા બધા ફોટો ક્લિક કરેલા. ત્યારબાદ અમારે વિઝા માટે અમારે વિઝા માટે જવાનું હતું. તો અમારે 12:30ની અપોઇન્ટમેન્ટ હતી. સો ત્યાં નજીકમાં જ એક દાદર બીચ હતો, ત્યાં ભાઈ અમે મુલાકાત લીધી. અને ત્યાં બી સારું એવું વાતાવરણ અને વેધર બી સારું હતું, પવન બી સારો એવો હતો. તો પછી અમારે વાગી ગયા હતા 8:30 સવારના. સો પછી અમે નીકળી ગયા VFS ઓફિસ સાઈડ, અને જે મહાલક્ષ્મી એરિયામાં આવેલું છે. અને ત્યાં અમારે મેઇન તો બાયોમેટ્રિક્સ કરાવવાનું હતું. અને સો ફાઇનલી અમે પહોંચી ગયા VFS ઓફિસ. અને ત્યાં બફારો અને ગરમીનું વાતાવરણ ખૂબ જ એવું હતું. તો અમે પ્રિફર કર્યું આઈસ્ક્રીમ વિથ એસી. અને સાચું કહો ને મિત્રો, તો અમે આઈસ્ક્રીમના પૈસા છે ને એસીમાં વસૂલ કર્યા. કારણ કે બધાને ખબર જ છે કે સિટીમાં રોટલો મળે પણ ઓટલો મળે નહીં. તો બસ આમ જ અમારું કામ બાયોમેટ્રિક્સનું બધું પતી ગયું હતું. તો અમારે જવાનું હતું મરીન ડ્રાઈવ, અને ડ્રાઈવર ભાઈએ પછી કોસ્ટલ હાઈવે સીધી રમરમાટી જવા દીધી અમારી ગાડી કોસ્ટલ હાઈવે ઉપર. અને ત્યારબાદ વચ્ચે આવી ગયું હતું આપણા કાકા, એવા મુકા કાકાનું ઘર, કે એણે અમને ફોન તો કર્યો હતો કે ભાઈ તમે આવજો અમારી ઘરે ચા પાણી પીવા. પણ આ મરીન ડ્રાઈવ જવાનું હતું. તો અમે કીધું કાકા આપણે આવતી વખતે બીજી વાર આવશું, આપણે અંબાણી કાકાનું કહું છું, બીજી વાર આવશું ત્યારે ચા પાણીનું ને જમવાનું રાખશું. તો કે કાંઈ વાંધો નહીં, સારું, તો તમે જઈ આવો હવે મરીન ડ્રાઈવ. તો બસ આમ જ અમે મરીન ડ્રાઈવ તરફ નીકળી ગયા. અને પાછી કાકાએ લીવર ઉપર લીવર જવા દીધી, ગાડી રમરમાટી કરતી તમે જોઈ શકો છો. ત્યારબાદ કોસ્ટલ હાઈવેથી આગળ જતાં એક આ 4 થી 5 કિલોમીટરની ટનલ આવી. અને અમારે જે ડ્રાઈવર અંકલ કાકા હતા એ કહેતા હતા કે જે આ ટનલ છે તે દરિયામાંથી પસાર થાય છે. અમને તો ખ્યાલ નથી કે કાકા સાચું બોલતા હોય કે ખોટું, પણ જે પણ લોકોને ખ્યાલ હોય અથવા તો મુંબઈથી આ વિડીયો જોતા હોય અથવા તો મુંબઈના હોય તો જરૂરથી કોમેન્ટ કરજો કે શું છે આ ટનલનો ઇતિહાસ.
બસ તો આ ટનલ અહીંયા પતી ગઈ હતી ને અહીંથી જ મરીન ડ્રાઈવ ચાલુ થઈ ગઈ હતી. અને તો આ છે મરીન ડ્રાઈવનું બપોરના 2 થી 2:30 વાગ્યાનો નજારો. ત્યારે તડકો એટલો બધો હતો પણ મરીન ડ્રાઈવની નજીક અમે હતા સો કેવું કાંઈ બહુ લાગતો ન હતો તડકો, તમે જોઈ શકો છો. ત્યારબાદ અમને લાગી ગઈ હતી ભૂખ તો અમે પહોંચી ગયા હતા મેકડીમાં અને ત્યાં પછી ઓર્ડર કર્યો મેકડીમાં ઓબ્વિયસલી બર્ગર વિથ ફ્રેન્ચ ફ્રાય. તો ત્યારબાદ અમે ફરી પાછા મેકડીમાંથી આવી ગયા હતા મરીન ડ્રાઈવ. અરાઉન્ડ 1 થી 2 કલાક જેવું થયું હતું પણ અમે આવીને જોયું તો સારું એવું પબ્લિક અહીંયા આવી ગયું હતું. અને જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ અહીંયા ટ્રાફિક બી વધતું જાય છે અને વાતાવરણ બી એકદમ ઠંડકમય થતું જાય છે. અને તમે જોઈ શકો છો અહીંના રસ્તા એવરીવેર નીટ એન્ડ ક્લીન. સો એ સારી એવી વસ્તુ છે મુંબઈની અંદર. તો બસ આમ જ અમે ફરી પાછા સુરત રાતના 12 વાગે પહોંચી ગયા હતા. તો બસ આજનો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જઈજો. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ.